હાથો વગર પણ હોસલા તો હોય છે, અને એ હોસલા જ રોજ જીવનનો ભાર ઉપાડે છે. ચાલો આજે તો તેમનો બોજ હળવો કરીએ. એમ વિચારીને મેં દાદીનો થેલો તેમના માથા પરથી ઉતાર્યો. એમણે શાંતિથી કહ્યું, હું કામ પૂરું કરીને હવે ઘરે જઈ રહી છું. અહીંથી લગભગ 5 કિલોમીટર દૂર હશે. હાથ ન હતા પણ હિંમત હતી. એમના અશક્ત હાથોમાં એક અજાણી શક્તિ હતી, જે રોજ થેલો પકડીને 5 કિલોમીટર દૂર ઘરે લઈ જતી. એમના ચહેરા પર પોતાની શારીરિક સ્થિતિનો કોઈ અફસોસ ના હતો. દાદી એ હર દિવસ પોતાના થાક અને હિંમતને એક જ દિવસમાં તોડી અને ફરીથી જોડી નાખે છે. મેં એક રિક્ષા રોકી અને કહ્યું, આ દાદીને તેમના ઘરના પહેલા પગથિયા સુધી લઈ જવાના છે. તેમણે તરત જ કહ્યું, ના, ખૂબ જ મોંઘું પડે, રસ્તા પર જ ઉતારી દેજો, હું આમ તો રોજ ચાલું છું. એમના ઇનકાર છતાં મેં નમ્રતાથી હસીને ફરી કહ્યું, દાદીને ઘરના દરવાજા સુધી લઈ જજો. હા. મેં રિક્ષામાં બેગ મૂક્યા અને પૈસા ચૂકવ્યા. દાદી રિક્ષામાં બેસી ગયા. એમના ચહેરા પર કોઈ ભવ્યતા ન હતી, પણ એક શાંતિ હતી, જાણે આજે દિવસ કંઈક અલગ રહ્યો હોય, થોડો હળવો, બોજ વગરનો. એ દાદીને મળીને એક વાત તો સમજાઈ ગઈ કે ખરેખર હોસલાઓને ક્યારેય હાથોની જરૂર નથી હોતી.